હેલો મિત્રો, નમસ્કાર. એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તમે અમારી ચેનલમાં નવા હોય, હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મિત્રો વાત કરીએ કે સરકારી પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકને પણ હવે ટીપીઓનો ચાર્જ સોંપી શકાશે. મિત્રો, સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરો. શિક્ષક મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને શેર કરજો. તો મિત્રો, હવે ટીપીઓનો જે ચાર્જ છે એ કેમ સરકાર મુખ્ય શિક્ષકને આપવા માગે છે? તો મિત્રો, મદદનીશ કેળવણી નિરીક્ષકોને ખાલી જગ્યા પર ચાર્જ આપવા સૂચના કરી છે. તો મિત્રો, અહીંયા વાત કરીએ કે રાજ્યમાં આવેલી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ટીપીઓની જે ખાલી રહેલી જગ્યાઓ પર ચાર્જ સોંપવાને લઈને શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર કરાયો છે. શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં મુખ્ય શિક્ષકમાંથી 151 જેટલા ઉમેદવારોને મદદનીશ કેળવણી નિરીક્ષક તરીકે બઢતી આપેલી હોવાથી તેમને ખાલી રહેલી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની જગ્યા પર ચાર્જ સોંપવા માટે તાકીદ કરી છે. કોઈ કારણોસર શક્ય ન બને તેવા કિસ્સામાં જે તે તાલુકાની સરકારી પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકને ખાલી રહેલી જગ્યાનો ચાર્જ સોંપી શકાશે તેવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. અને મિત્રો, પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા 20 મે 2025ની નોંધણી શિક્ષણ વિભાગ સમક્ષ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ કરવાની રહેશે. અને મિત્રો, કુલ 151 જેટલા ઉમેદવારોને બઢતીની નિમણૂક આપવામાં આવેલી છે. અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વર્ગ 2ની જગ્યા પર મદદનીશ કેળવણી નિરીક્ષક વર્ગ 6 વર્ગની હોવાથી ખાલી રહેલી તાલુકાની પ્રાથમિક શિક્ષણાધિકારીની જગ્યા પર પ્રથમ જે તે તાલુકામાં ફરજ બજાવતા મદદનીશ કેળવણી નિરીક્ષકને ચાર્જ સોંપવાનો રહેશે. ત્યારબાદ નજીકના તાલુકામાં ફરજ બજાવતા મદદનીશ કેળવણી નિરીક્ષકને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીનો ચાર્જ સોંપવાનો રહેશે. કોઈ કારણસર શક્ય ન બને તેવા કેસોમાં જે તે તાલુકાની સરકારી પ્રાથમિક શાળાના સિનિયર મુખ્ય શિક્ષકને ખાલી રહેલી જગ્યાનો ચાર્જ આપવા અંગેના હુકમો પ્રાથમિક નિયામકશ્રીએ કરવામાં આવ્યા છે. તો મિત્રો, હવે વાત કરીએ કે માત્ર જે સરકારે આ ટીપીઓની જે એક્ઝામ લીધી છે, 5 વર્ષનો જે અનુભવ છે, તો હવે એમનું શું થશે? કેમ? એનું કારણ શું મિત્રો? જે અમુક મિત્રોએ પરીક્ષા આપી છે તો શું એમને ભરતી પ્રક્રિયામાં સમાવવામાં નહીં આવે? તો મિત્રો, એ સરકારને ખબર. અને એના કારણે શું બની શકે છે? તો મિત્રો, આ ઉપરાંત શિક્ષણાધિકારીની વય નિવૃત્તિ બદલી કે કોઈ કારણોસર ખાલી જગ્યા પડશે તો જ મુખ્ય શિક્ષકને જે ચાર્જ છે ચાર્જ આપવામાં આવશે, નહીંતર એને ચાર્જ આપવામાં આવશે નહીં. માત્ર એ જ વાત કરી છે. કદાચ કોઈ એવું લાગે જગ્યા ખાલી પડે તો એ રીતે પોતાનું જે કામ છે એ કામ શરૂ રહે અને કામની શરૂઆત રહે તે બદલ એમને ચાર્જ અપાશે. કારણ કે કોઈ જગ્યા ખાલી હોય છે એટલે ખાસ કરીને જે કામની અંદર, વહીવટની અંદર જે બહુ મુશ્કેલી પડે છે એને અનુલક્ષીને એને ચાર્જ આપવાની જાહેરાત કરી છે. ટીપીઓનો ચાર્જ સોંપી શકાશે. તો શિક્ષક મિત્રો, ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.